સ્કૂલમાં કેવું છે કે તમારું કોમ્પિટિશન ખાલી તમારા ફ્રેન્ડ્સ જોડે છે કે સ્કૂલ જોડે છે કે તમે એ લોકો જોડે કમ્ફર્ટેબલ થઈ શકો, માર્કેટમાં તમે બોલી નહીં શકો. એ માર્કેટમાં બોલવા માટે આ જ સ્કિલ અમે તમને શીખવાડવા આવ્યા છે, જેનું નામ છે પબ્લિક સ્પીકિંગ. તો પબ્લિક સ્પીકિંગ છે શું એક્ઝેક્ટલી? તો આપણે દેશી ભાષામાં કહીએ ગુજરાતીમાં, તો 10 જણની વચ્ચે કેવી રીતે બોલવું. માણસ બે પ્રકારના હોય, એક કે જેમનું બોલવા માટે મીન્સ એમનું કહેવા માટે બોલતા હોય, અને બીજો કે જે એમનું મેઇન જે મોટિવ છે ને એ ખાલી બે લાઈનમાં બોલીને જતા રહે છે. આ બેમાં બહુ ફરક છે. જેમ કે મેં જે બીજો એક્ઝામ્પલ આપ્યો કે બે લાઈનમાં એમનો આખો મોટિવ આવે છે, તો એનું એક એક્ઝામ્પલ લઈએ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. તો મોદી સાહેબ શું કરે કે એમના જે સ્પીચ હોય છે ને એ પબ્લિકને સાંભળવી ગમે છે. કેમ ગમે છે? કેમ કે પબ્લિકને અટ્રેક્ટ કરે છે કે એમના જે ફ્લો છે ને એમાં એમને સાથે લઈને ચાલે છે કે મારે પબ્લિક માટે શું કરવું છે, કે આ લોકોને કઈ રીતે હું હેલ્પ કરી શકું, સપોર્ટ કરી શકું, ઇન્ડિયાને કેમનું આગળ લઈ જઈ શકું. તો પબ્લિક એમના રસ ધરાવે છે, એટલે જ મોદી સાહેબ અત્યારે આ વખતે પણ પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. તો આ એક એક્ઝામ્પલ હતું. હવે હું તમને તમારું જ એક્ઝામ્પલ આપું કે તમે અહીંથી બહાર નીકળશો ને તો માર્કેટમાં તમને 10 કેરી વાળા દેખાશે. આ એક્ઝામ્પલ એટલે લીધું કે આખા ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમે જે સારું બોલતું હશે ને એની જોડથી જ લેશો, ભલે મોંઘો હોય બીજા બધા કરતા, કેમ કે માણસને બોલતા આવડે છે, તમને કન્વિન્સ કરતા આવડે છે. તમે કોઈ પણ બિઝનેસ રિલેટેડ મીટિંગ કે સ્પીચીસ કરશો ને તો તમને કન્વિન્સ કરતા આવડવું જોઈએ. આ મેઇન પોઈન્ટ છે પહેલો કે પબ્લિકને આપણે કેવી રીતે મગજમાં ઉતારીએ, દેશી ભાષામાં કેવી રીતે બાટલીમાં ઉતારવા. બરાબર? તો આના જે પીરિયડ્સને જે આપણે ડીએ છે કે સ્ટેજ પર આપણે ના આવી શકીએ, તો આની એક્સરસાઇઝ અને આપણો ડર એ બધું આપણા નેક્સ્ટ સ્પીકર આપણને એમના સ્ટાઇલમાં બતાવવા માંગે છે. તો હું તાળીઓ સાથે સ્વાગત કરું મિસ્ટર મિત શાહનું. ખૂબ જ સરસ રાધાભાઈ. તમને ખબર તો પડી ગઈ ને તમે કેમ આજે આપણે ભેગા થયા છે? ના પડી? હજુ ના પડી? હવે હું સમજાવું છું એકવાર. ઓકે? બધા ઊંઘમાં તો નથી ને? હોટેલનું માનું જોવા માટે ગેમ રમી લઈએ? રમશો ને બધા? ગેમ હોય તો રૂલ્સ હોય એનો, ધ્યાનથી સાંભળજો, પછી બીજી વાર નહીં કહું. એક કહું તો 2 વાર તાળી પાડવાની, 2 કહું તો 3 વાર તાળી પાડવાની, 3 કહું તો બેસી રહેવાનું, 4 કહું તો ઊભું થઈ જવાનું. પાછળ સુધી અવાજ ગયો? બધા રેડી થઈ ગયા? 1. આ ગેમમાં જજમેન્ટ જોઈએ તો તમારા ટીચર્સ અને અમારા કોઓર્ડિનેટર્સ અત્યારે જજ છે. ઓકે? જે ભૂલ કરશે ને એને શું કરીશું આપણે? તમે કોઈને કરી શું આપી પનિશમેન્ટ? ચલો પનિશમેન્ટ આપણે આપવા વિચારીએ. ઓકે? ગેમ સ્ટાર્ટ કરીએ. 5 બધા રેમમાંથી બહાર જાઓ. 5 માટે બોલો તો શું? ઓકે, આવી પાડી. ચલો ફરીથી સ્ટાર્ટ કરીએ. 1 2 3 4
In short, બધા નાસ્તો કરીને આવ્યા છે એ તો કન્ફર્મ થઈ ગયો. બધાનું કોન્સન્ટ્રેશન તો છે. હવે પબ્લિક સ્પીકિંગ, જેમ તમને કીધું કે કેરી વેચવા વાળો કેમ જે બોલતો હોય એને જ કેરી વેચે. તમે સૌથી સારી કેરી લઈને બેઠા હો ને તો ના વેચાયનું એક જ રીઝન છે, કારણ કે તમને બોલતા નથી આવડતું. આપણી ગુજરાતીમાં તો છે ને બહુ કહેવતો છે આના પર, માંગ્યા વગર માં ના પૂછે, બોલે એના બોર વેચાય. તો બોલવું તો પડશે. સ્કૂલમાં છો જ્યાં સુધી તમારા પેરેન્ટ્સ છે, ટીચર્સ છે, જે તમારી સાઈડ લે છે કે તમને આ ગમે છે, તમારા કયા એડવાન્ટેજીસ છે, કયા ડિસએડવાન્ટેજીસ છે, એ તમારા ટીચર્સ જાણે છે. પણ જ્યારે બહાર નીકળશો, કોલેજમાં જશો, ત્યારે તમને કોઈ નથી જાણતું. પણ ત્યાં તમારી બોલી જ છે જે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન પડશે. એ ફર્સ્ટ ઇમ્પ્રેશન તમે ફર્સ્ટ વે પાડી દીધી, તમે આવ્યા જશો કોલેજમાં, નહીં તો પછી સિમિલર રહીને રહી જશો. લાઈફમાં દર વખતે સિમિલર રહેવામાં મજા નથી, કંઈક અલગ કરવામાં મજા છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ પબ્લિક સ્પીકિંગ હોય શું. પબ્લિક સ્પીકિંગ છે ને ઘણા બધા ફિયર્સ હોય, એને ઇમ્પ્રૂવ કરવા માટેની ઘણી સ્કીલ હોય. પહેલી વસ્તુ છે કે તમે એમાં પોસ્ચર કેવું રાખો છો.